કેમ નથી આગળ આવ્યા? એટલે આ લડત ને આવી લડવાની નથી. 5 દી આ લડત અત્યારે લડત માની 5 દી પછી પાછા હતા નહીં આવી જાય. આ નીતિનભાઈ ને પૂરેપૂરો ન્યાય ન મળે ત્યાં સુધી કદાચ આખા ગુજરાતના કોળી સમાજને એક કરવા પડશે તો કરવા પડશે. અને હું તો એમ કહું છું કે આજથી સેવા કરવા જવાનું બંધ કરી દેજો આનો ન્યાય ન મળે. ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર ઉપર માર મારવાનો અને હિંચકારો હુમલો કરવાનો આક્ષેપ લાગ્યો છે, જેને લઈને ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જો વાત કરવામાં આવે તો તારીખ 28ની રાત્રિના રોજ એટલે કે 29 તારીખને રાત્રે 1 વાગ્યાના સુમારે જે બગદાણા ગામના જે આગેવાન છે નવનીત બાલદિયા, તેની ઉપર હિંચકારો હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈને 2 દિવસથી ગુજરાતનું રાજકારણ છે તે ગરમાયું છે. હાલ અમે મહુવાની હનુમંત હોસ્પિટલ ખાતે ઊભા છીએ. વાત કરવામાં આવે તો કોળી સમાજના દિગ્ગજ નેતા છે હીરા સોલંકી, તેઓ થોડી વારમાં અહીંયા આવી રહ્યા છે. પરસોત્તમ સોલંકીના તેઓ નાના ભાઈ છે, રાજુલાના ધારાસભ્ય છે. પોલીસ દ્વારા પણ હોસ્પિટલ ખાતે મુસ્કેટાટ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોળી સમાજને આહવાન ગઈકાલે કરવામાં આવ્યું હતું વોટ્સઅપના માધ્યમથી કે મોટી સંખ્યામાં છે તે મહુવા ખાતે લોકો ઉપસ્થિત રહે, જેને લઈને આજુબાજુના તાલુકાઓમાંથી જે આ દરિયાઈ પટ્ટો આવેલો છે ત્યાં કોળી સમાજનું પ્રભુત્વ રહેલું છે. જો તો ભાવનગરથી વાત કરવામાં આવે તો ઉના, રાજુલા તેમજ કોડીનાર, ગીર સોમનાથ સુધી જે દરિયાઈ પટ્ટો છે ત્યાં કોળી સમાજનું પ્રભુત્વ છે. મોટી સંખ્યામાં કોળી સમાજના જે લોકો છે તેઓ પણ અહીંયા હોસ્પિટલ ખાતે પહોંચી ગયા છે અને લોકોમાં છે તે રોષ જોવા મળી રહ્યો છે. આપ સીધા જ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, કોળી સમાજના જે લોકો છે, આગેવાનો છે, વિવિધ જે ગામોના જે સરપંચો છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે અને જેને લઈને અનેક લોકોમાં છે તે રોષ વ્યાપી ગયો છે. સાથે જ જો વાત કરવામાં આવે તો હવે જે આ રાજકારણ ગરમાયું છે, આગામી સમયમાં તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, તેની ચૂંટણી આવી રહી છે. રાજકીય આલમમાં તેવી પણ તળાજામાં એક ચર્ચા આવેલી છે કે માયા આહિરના દીકરા છે જયરાજ આહિર, તે જે છે તળાજા તાલુકાનું જે ડાઠા આવેલું છે, ડાઠા જિલ્લા પંચાયત સીટ ઉપરથી તેઓ ચૂંટણી લડી શકે છે. જે ડાઠા જિલ્લા પંચાયત સીટ છે ત્યાં બંને સમાજના પ્રભુત્વ રહેલા છે. જે કોળી સમાજ હોય કે આહિર સમાજ હોય, બંને સમાજનું ત્યાં પ્રભુત્વ છે. જો સૂત્રોનું માનવામાં આવે ડાઠા સીટ ઉપરથી તેઓ ચૂંટણી લડશે તો કાંટેકી ટક્કર થશે. આમ જે રાજકીય આલમમાં અત્યારથી જ ચર્ચા છે તેણે વેગ પકડ્યું છે. પરંતુ આ જે સમગ્ર ઘટના હતી, તમે જે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો, જેને લઈને પોલીસ દ્વારા જે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, અનેક જે પોલીસ છે તેને અહીંયા મૂકી દેવામાં આવી છે. જેવા અહીંયાના ભાજપના જે ધારાસભ્ય છે શિવાભાઈ છે તે મહુવાના ધારાસભ્ય છે, તેઓ અહીંયા પહોંચ્યા છે. સીધી જ તેની સાથે વાત કરીશું. શિવાભાઈ, શું કહેશો? અહીંયા પહોંચ્યા છો, કોળી સમાજના જે આગેવાન છે તેની ઉપર હુમલો કરવામાં આવ્યો છે. ભાજપના જે નેતા છે જયરાજ આહિર, તે જે તળાજા તાલુકા ભાજપના યુવા પ્રમુખ છે, તેની ઉપર આક્ષેપ થઈ રહ્યા છે. આ બધું જાણ્યું છે મેં. આજે હમણાંમાં જરા મારા રાજ્યના જે એકમના પ્રમુખ છે હીરાભાઈ, એ આવે એ પછી તાત્કાલિક અસરથી આપણે કંઈક નિર્ણય કરશું. અચ્છા, શું કહેશો? કોળી સમાજમાં રોષની લાગણી છે. પોલીસનું કહેવું છે કે કોઈ આવી જે ઘટના છે તેમાં જે લોક સાહિત્યકાર છે માયાભાઈ આહિર, તેમના દીકરાનું નામ અત્યારે પ્રાથમિક તપાસમાં સામે નથી આવ્યું. હા, તો પોલીસે એની તપાસ કરી છે. બાકી તો પોલીસની તપાસ યોગ્ય છે કે યોગ્ય નથી થઈ એ હમણાં અમે મળીએ ફરિયાદીને ક્યારે જાણવા મળે. તમારું શું સ્ટેન્ડ છે? કોળી સમાજના જે બગદાણાના જે યુવા આગેવાન છે તેને મારવામાં કોઈ પણ અત્યાચાર સહન કરી લેવામાં નહીં આવે. કોઈને કાયદો હાથમાં લેવાની સત્તા નથી આ ગુજરાતમાં. તો તેને એક વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો તો ઢોર માર મારી રહ્યા છે, શું કહેશો? આપણે ઢોર મારો બધાએ પાડ્યો છે વિડીયોમાં, પોલીસે કેમ નથી પાડ્યો? તો અચ્છા, જે ફરિયાદી છે તેનો એવો આક્ષેપ છે કે 8 કલાક સુધી છે તે ફરિયાદ નહોતી નોંધવામાં આવી. 3 વાર છે તેના નિવેદન નોંધવામાં આવ્યા હતા. પીઆઈ ડાંગર જે છે અન્ય એંગલથી નોંધવામાં આવી છે. અચ્છા, ફરિયાદીનું તેવું કેવું છે મેં નામજોગ ફરિયાદ આપી હતી પરંતુ અજાણ્યા માણસો તેવું એફઆઈઆરમાં લખ્યું છે, શું કહેશો? પોલીસની શું કેવી તમને ભૂમિકા લાગી રહી છે? શરૂઆત કરી, હું અઠવાડિયાથી બીમાર છું, મને ઘડી ખબર નહીં, હવે શાંતિ રાખો. તો આપે સાંભળ્યું કે જે આ પોલીસને જો આરતી ખાતું નથી. અચ્છા, તો આપે સાંભળ્યા જે શિવાભાઈ છે તે કહી રહ્યા છે, હું બીમાર હતો, હું હાલી નથી શક્યો, 8 દિવસથી મારા મોઢું સામે તમે જુઓ. અને તેઓ પણ અત્યારે સપોર્ટ માટે નવનીતભાઈ બાલદિયાને જે મારવામાં આવ્યો છે ત્યાં પહોંચ્યા છે. તેમણે પણ પોલીસ ઉપર અનેક જે પ્રશ્નો છે તે ઉઠાવ્યા છે. આમાં મામલો છે તે હવે ગુજરાતમાં પેચીદો બનતો જઈ રહ્યો છે. આગામી સમયમાં જોવું રહ્યું કે પોલીસ દ્વારા હવે આ ઘટનામાં કેટલા લોકોના નામ ખોલવામાં આવે છે. જે 8 આરોપીના જે નામ છે તેમના નામ ખોલી નાખવામાં આવ્યા છે અને બગદાણા પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે. આ પ્રકારના નવજીવન ન્યૂઝના તમને અહેવાલ પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિગતની પળે પળની અપડેટ મેળવવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, મહુવા.